છોટાઉદેપુરમાં મધરાત્રિના સમયે અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેની બિલકુલ બાજુમાં આવેલા એક તબેલાના શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા। આ પતરા સીધા ઉડીને નેશનલ હાઈવે નંબર 56ની વચ્ચોવચ્ચ આવીને પડ્યા હતા। રાત્રિના અંધકારમાં હાઈવે પર લોખંડના ભારે પતરા પડવાના કારણે મોટો અકસ્માત થવાનો ભય સર્જાયો હતો। જો કે આટલો વ્યસ્ત હાઈવે હોવા છતાં પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તો આ તરફ નસવાડીમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। ભારે પવનના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા। તો આમરોલ ગામમાં વૃક્ષ ધરાશાય થતાં એક યુવાનનું મોત થયું છે। વૃક્ષ નીચે દબાઈ જવાના કારણે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુવકના અકાળે મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે। રાત્રે વાવાઝોડું આવ્યું ને એમાં તાર પડી ગયો। એમાં અમારા ભાઈ એક અરવિંદભાઈ હતા ને એ તાર પડ્યો એમાં દબાઈ ગયા। દબાવાથી એનું મોત થયું। આ તો કુદરતી ઘટના છે બરાબર। એમાં અમારા સરકારને એટલું કહેવું છે કે હાવ ગરીબ પરિવાર છે, એક છોકરું પણ અપંગ છે એનું નાનું, એટલે કંઈક સહાય આપે તો સારું। વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીમાંથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય ગેટ પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાય થયું છે। આ ગેટ સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ખુદ VCની સતત અવરજવરથી ધમધમતો હોય છે, પરંતુ રવિવારની રજા હોવાના કારણે સદનસીબે કોઈ હાજર ન હતું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જોકે વૃક્ષ પડવાના કારણે યુનિવર્સિટીના અડીખમ ગેટનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ચોમાસા પહેલા જોખમી ઝાડોનું ટ્રીમિંગ ન કરીને યુનિવર્સિટી પ્રશાસને ઘોર નિષ્ક્રિયતા દાખવી છે। નવાઈની વાત તો એ છે કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું છે અને કોઈ કામગીરી કરાઈ નથી, જેનાથી પાલિકા અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે। છોટાઉદેપુરમાં મધરાત્રિના સમયે અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેની બિલકુલ બાજુમાં આવેલા એક તબેલાના શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા। આ પતરા સીધા ઉડીને નેશનલ હાઈવે નંબર 56ની વચ્ચોવચ્ચ આવીને પડ્યા હતા। રાત્રિના અંધકારમાં હાઈવે પર લોખંડના ભારે પતરા પડવાના કારણે મોટો અકસ્માત થવાનો ભય સર્જાયો હતો। જો કે આટલો વ્યસ્ત હાઈવે હોવા છતાં પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તો આ તરફ નસવાડીમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। ભારે પવનના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા। તો આમરોલ ગામમાં વૃક્ષ ધરાશાય થતાં એક યુવાનનું મોત થયું છે। વૃક્ષ નીચે દબાઈ જવાના કારણે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુવકના અકાળે મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે। રાત્રે વાવાઝોડું આવ્યું ને એમાં તાર પડી ગયો। એમાં અમારા ભાઈ એક અરવિંદભાઈ હતા ને એ તાર પડ્યો એમાં દબાઈ ગયા। દબાવાથી એનું મોત થયું। આ તો કુદરતી ઘટના છે બરાબર। એમાં અમારા સરકારને એટલું કહેવું છે કે હાવ ગરીબ પરિવાર છે, એક છોકરું પણ અપંગ છે એનું નાનું, એટલે કંઈક સહાય આપે તો સારું। વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીમાંથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય ગેટ પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાય થયું છે। આ ગેટ સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ખુદ VCની સતત અવરજવરથી ધમધમતો હોય છે, પરંતુ રવિવારની રજા હોવાના કારણે સદનસીબે કોઈ હાજર ન હતું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જોકે વૃક્ષ પડવાના કારણે યુનિવર્સિટીના અડીખમ ગેટનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ચોમાસા પહેલા જોખમી ઝાડોનું ટ્રીમિંગ ન કરીને યુનિવર્સિટી પ્રશાસને ઘોર નિષ્ક્રિયતા દાખવી છે। નવાઈની વાત તો એ છે કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું છે અને કોઈ કામગીરી કરાઈ નથી, જેનાથી પાલિકા અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે।